ગુડ મોર્નિંગ બધાને. આજે 26 તારીખ મિશન ઇન્ડિયા કમ્પાઉન્ડમાંથી બોલું છું. નાસ્તો કર્યું છે હમણાં. પૂરી અને બટાકાની ભાજી અને એવું હતું, ફ્રૂટમાં હતું. અને તમે જોઈ શકો કે આ છે કોન્ફરન્સ સેન્ટર છે. હું તમને દેખાડું પાછળના કેમેરાથી. પાછળનો કેમેરો હવે આ બધા જે છે ઘણા બધા સેવકો છે મારી પાસે, તમે જોઈ શકો છો. ઘણા બધા સેવકો આવેલા છે. બીજું ઘણી ટ્રેનિંગો ચાલે છે. અને મારી પાછળ જે છે આ કોન્ફરન્સ હોલ છે. ઉપર બાઇબલ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. બાઇબલ સ્કૂલ ચાલે છે. એમાં છોકરીઓ છે અને છોકરાઓ છે મોટી સંખ્યાની અંદર. બહુ સારું લાગ્યું. અહીં જુવાનો એટલા બધા છે. એ લોકોને પ્રભુની સેવાને માટે જીવન આપ્યું. એ લોકો કે નહીં અમારે કંઈ કરવું, દુનિયાનું કંઈ નહીં કરવું, દેવનું રાજ્ય વધારવાનું છે. એટલે છોકરીઓ બી એવી છે અને છોકરા બી એવું છે. 4 વર્ષનો કોર્સ છે. કોઈ લોકો 3 વર્ષ, કોઈ લોકો જે છે 2 વર્ષ માટે આવેલા છે. રહેવાનું છે. મોટી મોટી બહુ સરસ સુવિધા છે. એપાર્ટમેન્ટ છે. અમારી પાછળ છે તે એપાર્ટમેન્ટ છે બધા. એની અંદર સ્ટાફ અને એ લોકો રહે છે. તેત્રીસ એકરની અંદર આ ફેલાયેલો છે આ કેમ્પસ. ગુજરાતમાં આપણા ભરૂચનો છે તો બહુ નાનું લાગે એની આગળ. અને આ તો ભારતના ટોપમાંથી છે. અને કેટલાક બધા કોન્ફરન્સ હોલ છે જાત જાતના. અત્યારે હાલમાં ઘણી મિટિંગો ચાલી રહેલી છે અલગ અલગ સંસ્થાઓની. ચાય થઈ ગઈ પૂરી મારી અને આ ડસ્ટબિનમાં નાખી દીધી છે. હવે આજે મિટિંગમાં સફેદ શર્ટ પહેરવાનું છે બધાને જ. લેડીઝને બી સફેદ ટોપ પહેરવાનું છે. આ બાજુ દેખાડું તમને. મારે સફેદ પહેરવાનું છે હમણાં રૂમ પર જઈને, પણ નાસ્તો કરવા માટે આવ્યો એટલે પછી આ ટી શર્ટ પહેરી. અહીં છે 40 નંબર ચાલે છે, MH40. દરેક જગ્યાએ એવા બોર્ડ લગાવેલા છે, ઈશ્વરના વચનો લખેલા છે. અને તમને દેખાતું હશે પાણીની ટાંકી છે પેલી બાજુ, ને આ બાજુ ટાવર છે મોટો, ક્રોસ લગાવેલું છે. આ પાર્કિંગ છે. गुड मॉर्निंग. किधर हो आप? कौन से रूम में? तो इस तरफ फैला. ओके. झारखंड, મહારાષ્ટ્ર અને બિહાર ઘણા બધા આવેલા છે, પાર્ટિસિપન્ટ છે. અને આ તમે જુઓ બાઇબલ દેખાય છે તમે? યોહાન માંથી 28 અને
મહાનાદેશ લખેલું છે અને બીજી બાજુ માંથી 5 અને બધું લખેલું છે. વિઝન છે, ઉપર ક્રોસ છે, આ ટાવર છે. અને મારી પાછળ જે છે પેલી બાજુ ગેટ છે, મેઇન ગેટ. સિટીથી 15 કિલોમીટર એકદમ એવી જગ્યા છે. અહીં દુકાન શોપ કંઈ મળે નહીં. કાલે બી મારે ફ્રૂટ મંગાવવાના હતા તો એક જણને મેં પૂછ્યું અહીં નજીકમાં કંઈક છે માર્કેટ, તો એમ કે છે. મેં કેટલોક છે? બોલે કે આ 6 કિલોમીટર છે અહીંથી. મેં કહ્યું 6 કિલોમીટર નજીક કહેવાય કે. તો પછી મેં એક ભાઈ જે અહીંનો હતો એને પૈસા આપ્યા. એણે મને 2 કિલો એપલ મંગાવ્યા હતા. પછી એણે મને રાત્રે લઈને આપ્યા. મેં એને કીધું કે ભાઈ કાપવા માટે બી કંઈક આપજે. સારો ભાઈ હતો. એણે ચપ્પુ બી આપ્યું અને સાથે પ્લેટ બી આપી. ડાયનોસોર છે મારી પાછળ. અને અમારી ટ્રેનિંગ ચાલે છે પેલી જગ્યાએ. લાઇબ્રેરી છે, મોટો હોલ છે અને એક આ બાજુ બી છે. બહુ સરસ છે જગ્યાઓ. ઝાડ પાન બહુ સરસ ઓર્ગેનાઇઝ કરેલું છે. આ અલગ પ્રકારના પ્લાન્ટ્સ છે, મોટા મોટા. આ હિઝકિયલ વાળું કે હિઝકિયલ 3જા અધ્યાયની અંદર જે પ્રચાર કરેલું ગયા સન્ડે. હા, પરમિશન દૂતે કીધું ને કે ખાઈ લે. તો જ્યાં જોઈએ તે આ દિવસોની અંદર એ હિઝકિયલવાળો જ આગળ આવે છે. અને ઈશ્વર એવું ચાહે છે કે આપણે એના વચનો બરોબર રીતે ખાઈએ. દેખાય છે તમને ફોટો? આ ફોટો છે જે ખાવા માટે કીધેલું છે. ઠીક છે. આ પાર્કિંગ છે, સામે ગેટ છે. તો અત્યારે જઈએ રૂમ બાજુ. તૈયાર થવાનું છે. આ પાર્કિંગ છે આ બાજુ. MH40 જાયલો સ્વિફ્ટ ડિઝાયર છે 40. આ ટાટા પંચ છે, એ 40 છે. MS32 બાઇકના બી એ નંબર છે બધા. આ બાઇક તો સ્પ્લેન્ડર છે. આ બીજી કઈ બાઇક છે? 2 નંબર છે. 31 છે પણ હવે ખબર નથી 40 કે 31 કયું છે. મોટા ભાગે 40 જ દેખાય છે. અને સામે એક છે વેલકમ સેન્ટર લખેલું છે. વી આર સો ગ્લેડ દેટ યુ આર હિયર. અમને બહુ ખુશી છે કે તમે અહીં છો, એવું લખેલું છે. એક બિલ્ડિંગ બીજી તે એ છે, એ હોસ્પિટલ છે. હા, હું તમને દેખાડું. એ બિલ્ડિંગ છે, એ હોસ્પિટલ છે. મિશન ઇન્ડિયા હોસ્પિટલ દેખાય છે તમને? ઊંધું દેખાશે લખેલું મિશન ઇન્ડિયા હોસ્પિટલ. આ મોટી હોસ્પિટલ છે. તો સ્કૂલ છે, અનાથ આશ્રમ છે અને કોલેજ છે. છોકરા છોકરીઓનો કોલેજ છે, સાથે બાઇબલ કોલેજ બી છે, બાઇબલ સ્કૂલ બી છે. અને ઘણું બધું જાત જાતનું છે અહીં તો. અને રહેવા માટે તો કેટલી બધી રૂમો છે. જો આ બિલ્ડિંગમાં અમારું છે. આ જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગની અંદર આ બિલ્ડિંગનો
નામ છે ગ્રેસ હોલ. તમને દેખાય છે ग्रेस हॉल. हाँ जी हाँ जी. हाँ सफ़ेद डालना था बिशप जी. सफ़ेद पहनना था आज. हाँ हाँ इसलिए वो मैं अभी जाके कंफर्म किया बोले कि सफ़ेद पहनना. रात को मैसेज था रात को 1 बजे जैसी कमेंट को. ओहो चलिए डबल मेहनत करा दी इन लोगों ने. हाँ आज मैं डबल नाश्ता करना पड़ेगा. नाश्ता करके आइए ना आके पहन लीजिए. हाँ यही बात है. हाँ हाँ नाश्ता करके आइए. ये बिशप जबलपुर वाले थे इनके साथ मैं बातचीत कर रहा था. सफ़ेद शर्ट पहना इन्होंने काला पहना था. तो આ બાજુ છોકરીઓ છે વિદ્યાર્થીઓ છે ભણવા જાય છે. આ છોકરીઓની આખી બિલ્ડિંગ છે અને આ લેબોરેટરી ટ્રેનિંગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે પાછું. બહુ સરસ છે. આ બિલ્ડિંગની અંદર અમારું જે એપાર્ટમેન્ટ છે નીચેનું છે 5 નંબર. અમારી પાછળ છે કપડાં સુકાયેલા છે. બીજું એક વસ્તુ ઓર જોઈ કે આ બાજુ મીઠી લીમડી મોટા પાંદડાવાળી છે. આ યુઝ નહીં કરતા કદાચ. તો આ અમારું છે 5 નંબર. ઊંધું દેખાશે તમને કેમ કે ફ્રન્ટ કેમેરાથી હું શૂટિંગ કરું છું એટલે એ 5 નંબર છે અમારું. હવે લોક છે અત્યારે. સિસ્ટર ત્યાં જ છે નાસ્તામાં જ. હવે એને મારે જવું પડશે ફરી બોલાવવા માટે. જલ્દી આવી જાય તો પછી તૈયાર થઈને નીકળીએ અમે. ગઈકાલે અને પરમ દિવસ જે દિવસ આવ્યો તો પહેલો મોડ્યુલ અને બીજો મોડ્યુલની ટ્રેનિંગ થઈ ગયેલી. આજે ત્રીજું અને ચોથું થશે અને કાલે 5મું કરીને છોડી દેશે. તો અમારા જે છે આ ટ્રેનિંગ છે એ પ્રમાણે છે કે એમટી લોકોને અમારે ભણાવવાનું છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં આપણે 8 નવા બેચ ચાલુ કર્યા છે અને 2 તો 3 તો છે જ આપણા. નહીં 2 દાણું તો અલગ. તો ગુજરાતના 10 થઈ ગયા છે. એની અંદર એમટીને ટ્રેનિંગ આપવા માટેનું શિક્ષણ છે સિસ્ટમેટિક. અને પછી એમટી લોકો માટે અલગ ટ્રેનિંગ છે જે ટ્રેનિંગ એમટી લોકો સીપી લોકોને શીખવાડશે. અને સીપી લોકો જે છે એમની ટ્રેનિંગ અલગ છે જે એમટી લોકો એમને શીખવાડતા હોય છે. અને સીપી લોકોને નીચે જે મંડળીઓ છે જે નવા કોન્ટ્રાક્ટ છે એને કહેવાય છે પીપી પર્સન ઓફ પીસ. તો એ પર્સન ઓફ પીસ જે છે એ અત્યારે તમારી પાસે 10, 5, 15, 20 જે લોકો છે નવા લોકો એને પીપી કહેવાય. એટલું ધ્યાન રાખજો. પર્સન ઓફ પીસ શાંતિપુત્રો. એ શાંતિપુત્રો દ્વારા જે છે લઈને આગળ વધવાનું હોય છે. સિસ્ટર આવી ગયા છે. 3-4 બેનપણીઓ મળી ગયેલી એમની સાથે સાક્ષી આપતા હતા વાત કરતા હતા. શું થયું? બસ મળે વાત કરી. સારી છે બહેનો. ક્યાંના છે? યુપી ઝારખંડ. અચ્છા ટ્રેનિંગ માટે આવેલા છે. હા અચ્છા સાક્ષી આપી એ લોકોએ. હા હા જોરદાર સાક્ષી. એમની હા એવું કેવી? ઘરમાં કાઢી મૂકેલા કે છોકરાઓમાં લઈને. પછી મને તો કે પહેલાં તો હું એકલી જ આવી ને પ્રભુમાં. તો કે મને તો મારવા માટે મારા સાસુએ ગુંડા તૈયાર રાખેલા.
પેલા કે એને એકલી નહીં મારું બેન મારીશું કે હા હા પછી મારો પતિ બી પ્રભુમાં આવી ગયો પ્રાઇઝ લો પછી અમને બેઉને કાઢી મૂક્યા ઘરમાં 10 વર્ષ સુધી અમે બહાર ભાડે રહેતા હતા અત્યારે પ્રભુ એમને 20 વીઘા જમીન આપી છે તે પ્રાઇઝ લો ધન્યવાદ ઈશ્વર ક્યાં સેવા કરે છે લાવી છે ફોન નંબર પછી બધા ઇન્ડિપેન્ડન્ટ ને નાના નાના ગ્રુપ ચલાવો ઘરમાં હા હા પછી મિશન ઇન્ડિયાવાળા આવેલા કે છે માટે એમણે કીધું કે અમે તમને હેલ્પ કરીશે અને સુરક્ષા પૂરી પાડીને એટલે આવ્યા ટ્રેનિંગ માટે ચાલો હમણાં મૂકું છું તૈયાર થયું છે પ્રાર્થના કરતા રહેજો પ્રભુ બધાને આશીષ આપો